Rights for the mentally ill. The Mental Health System Act created right for the mentally ill people. The Joint Commission has developed a national patient safety goal for the behavioral health care. બરાબર કે મેન્ટલી ઇલના માટે ક્યારેય ડિસિઝન આપણને લાગે કે બહુ વેગ છે, સમજ પડી ગઈ મેન્ટલી ઇલમાં, પણ આ બધા એક્ટ ક્યારે કામમાં આવે એની અંદર બહુ ડિટેલમાં ડિસ્ક્રિપ્શન હોય કે દરેક પેશન્ટ વાઇઝ ક્યારેક ક્યારેક એવા સર્કમસ્ટન્સીસ આવી જાય કે જ્યારે રિસ્ટ્રેન કરવું પડે, કોઈ એવા કેમિકલ રિસ્ટ્રેન યુઝ કરવા પડે, યા તો પછી એના કેરટેકર વગર તમારે કશું કામ કરવું છે. તો એ બધા જ માટે ગાઈડ શું બનશે કે તમે અંદર મીન્સ લો તમારી અગેન્સ્ટ ના જાય એના માટે. તો એ આ બધા રાઇટ્સ છે એ ધેટ વિલ હેલ્પફુલ ટુ અસ. ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટ. A client has the right to decide to become an organ donor. બરાબર, આની અગેન આનામાં પણ ઘણા બધા રૂલ્સ ચાલે છે કે ભાઈ કયા ડોનર બની શકે, કયા એના રેસિપિયન્ટ હોઈ શકે, એન્ડ રાઇટ ટુ રિફ્યુઝ ધ ઓર્ગન્સ ટ્રાન્સપ્લાન્ટેશન એઝ અ ટ્રીટમેન્ટ ઓપ્શન. અમુક કમ્યુનિટી હોય એને કોઈ પણ પબ્લિકનું બ્લડ પણ પસંદ ના હોય. 1 મિનિટ. હેલો. હા હા હા, બોલો બોલો. હમ. હા 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 હા. મારી દેવાનું ફરીથી, વાંધો નહીં એવું. હો ને, કોઈ એવું બધું જોતું નથી. લંચ કરાવી દેજો કેન્ટીન. હો ને, કહું શ્રેયા મેડમ હશે અને પેલા જે મેડમ છે ને એ બંને મેડમ ની છે કેન્ટીન. પેલા સરને તો ઉપવાસ છે. એમને ચા પીવી હોય તો અજીતભાઈ જોડે વાત કરીને બહારથી ચા મંગાવી લઈ દઈશું આ બધું. Organ donation and transplant. A client has a right to decide to become an organ donor or a right to refuse the organ transplant. રેસિપિયન્ટ તરીકે એ રિફ્યુઝ પણ કરી શકે કે મને કોઈ બીજાનું બ્લડ એ નહીં, ઓર્ગન એ નહીં, કશું જ જોઈતું નથી. An individual who is at least 18 years old may indicate a wish to become a donor on the individual's driver's license or in an advance directives. બરાબર, પહેલાથી એડવાન્સ ડાયરેક્ટિવ લખેલું છે કે મારા ઓર્ગન્સને હું ડોનેટ કરવાનું વિશ રાખું છું ત્યારે. બરાબર, અને એવી રીતે આપેલું છે ત્યારે. The Uniform Anatomical Graft Act provides a list of individuals who can provide informed consent for the organ donation. હવે જો કઈ ટાઈપના લો છે અને શેના માટે છે એવું થોડું થોડું છે કે લાઈક અમેરિકન હોસ્પિટલ એસોસિએશન છે તો એ ઇસ્યુ કરેલું છે શેના માટે, તો પેશન્ટ કેર પાર્ટનરશિપ માટે. પેશન્ટ્સ બિલ ઓફ રાઇટ, તો રાઇટ ટુ નો ધ ટ્રીટમેન્ટ, રાઇટ ટુ નો અબાઉટ વોટ વિલ હેપન ને એવું બધું અંદર છે. અમેરિકન નર્સિસ એસોસિએશન ડેવલપ ધ કોડ ઓફ એથિક્સ ફોર ધ નર્સિસ which define the nurse's responsibility for upholding the client right. એમાં પણ આપણે બધી જોયું કે જસ્ટિસ, માલ બેનિફિશિયસ છે, બરાબર, એ બધા એના એથિક્સ છે. કોડ ઓફ એથિક્સ આગળ જોયા ને એ. મેન્ટલ હેલ્થ સિસ્ટમ એક્ટ છે તો ડેવલપ અ રાઇટ ફોર ધ મેન્ટલી ઈ ક્લાયન્ટ. પછી જુદા જોઈન્ટ કમિશન છે યુએસએ નું, લાઈક ડેવલપ અ પોલિસી સ્ટેટમેન્ટ ઓન ધ રાઇટ ઓફ ધ મેન્ટલી ઇલ ઇન્ડિવિજ્યુઅલ્સ. અમેરિકન્સ વિથ ડિસેબિલિટી એક્ટ. હવે અમેરિકન્સની અંદર ડિસેબિલિટી માટેનું જે એક્ટ છે એના રિગાર્ડિંગ prohibits discrimination against an individual with a disability in all area of public life. બરાબર, ક્યાં એવું ના હોવું જોઈએ કે ડિસેબલ પર્સન જોડે ડિસ્ક્રિમિનેશન થાય. ઓકે, અને બધી જ જગ્યાએ કેવું હોવું જોઈએ એન્વાયરમેન્ટ, ડિસેબલ ફ્રેન્ડલી. બરાબર, એટલે કે લિફ્ટ હોવી જોઈએ, સ્લોપ હોવો જોઈએ, જેટલી જગ્યાએ સ્ટેર્સ હોય એટલી જગ્યાએ સ્લોપ હોવા જોઈએ, વોશરૂમ બધા ડિસેબલ ફ્રેન્ડલી હોવા જોઈએ. તો એ બધા રિગાર્ડિંગ હોય. અફોર્ડેબલ કેર એક્ટ છે તો કેરેક્ટરાઇઝ બાય ધ કન્ઝ્યુમર રાઇટ એન્ડ પ્રોટેક્શન એક્ટ. અફોર્ડેબલ હેલ્થ કવરેજ, ઇન્ક્રીઝ એક્સેસ ટુ ધ કેર, ક્વોલિટી કેર મીન્સ સસ્તા ભાવમાં સારી ટ્રીટમેન્ટ થવી જોઈએ. ધેટ ડઝ ઇટ મીન.
ફોર અ ડોનેશન ઓફ ધ ડિકીઝડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર્ગન, અહીંયાનું જ છે, ગાઈડલાઈન પ્રોવાઈડ કરે કે પેશન્ટ એક્સપાયર થઈ જાય તો ત્યારે એના ઓર્ગન કઈ રીતે ડોનેટ કરવા. ધ યુનાઇટેડ નેટવર્ક ઓફ ધ ઓર્ગન શેરિંગ સેટ ધ ક્રાઇટેરિયા ફોર ધ ઓર્ગન ડોનેશન. આ બધી એક્ટની યાદ રાખવાની જરૂર નથી, લો સૂટને પણ યાદ રાખવાની જરૂર નથી. લાઈક આ પેશન્ટ કેર પાર્ટનરશિપમાં છે, આનું છે, એવું બધું યાદ નથી રાખવાનું. આપણે જેમ આગળ વાત કરીએ એમ આપણે એનું મેઇન પર્પઝ શું છે એ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે આવું હોય તો આવું કરાય એવી રીતે. Some organs, such as the heart, lung, liver, can be obtained only from the person who is on a mechanical ventilation. Clear? પેશન્ટ હવે કાર્ડિયક ડેથ થાય છે, રેસ્પિરેટરી ફેલિયર થાય છે, પેશન્ટ હવે વેન્ટિલેટર પર છે, તો એવા ટાઈમે થોડું બ્લડ સર્ક્યુલેશન ચાલુ હશે, તો એવા ટાઈમે કઈ કઈ વસ્તુઓ લઈ શકો. બ્રેઇન ડેડ છે પણ હાર્ટ ઇઝ વર્કિંગ, તો હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. લંગ્સ ઇઝ વર્કિંગ બીકોઝ ઓફ વેન્ટિલેટર. લીવર, તો આ બધી વસ્તુઓનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. હેઝ સફર્ડ બ્રેઇન ડેથ, whereas the other organs or the tissue can be removed several hours after the death. બરાબર, બીજી બધી વસ્તુઓ ઘણા ટાઈમ પછી પણ લઈ શકો. અ ડોનર મસ્ટ બી ફ્રી ઓફ ઇન્ફેક્શિયસ ડિઝીઝ. કેવો ડોનર હોવો જોઈએ કે કોઈ પણ જાતની ઇન્ફેક્શિયસ ડિઝીઝ ના હોવું જોઈએ, કેન્સર ના હોવું જોઈએ. રિક્વેસ્ટ ટુ ધ ડિસીઝ્ડ ફેમિલી for organ donation usually are done by the primary healthcare provider. બરાબર, રેસિપિયન્ટના કોઈ સગા કે રેસિપિયન્ટથી કોઈ રિક્વેસ્ટ ના જાય, ડાયરેક્ટલી પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર વિલ રિક્વેસ્ટ ઓર અ નર્સ. અહીંયા પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર એટલે અહીંયાના પીએચસી વર્કર નહીં, એ બધા કેવા ડોક્ટર્સની વાત કરે છે, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એની વાત કરે છે પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર. ડોક્ટર વાત કરશે યા તો પછી રજિસ્ટર્ડ નર્સ વાત કરશે ઓર્ગન ડોનેશન રિગાર્ડિંગ. ડોનેશન, કારણ કે આ ટાઈમે કેવું હશે, આ ડીલ કરવું એકદમ ઇમોશનલ સેન્સિબલ હશે, સામેવાળાને સાંભળવું બી ગમે નહીં. બરાબર, કે ભાઈ મારું મીન્સ બિલવડ પર્સન છે, એક્સપાયર થઈ ગયું છે, તમે એના ઓર્ગન કાઢવાની વાત કરો છો. બરાબર, તો એ વધારે ટેક્ટફુલી એક્ટ કરવાનું હોય છે એ ટાઈમે. ડોનેશન ઓફ ધ ઓર્ગન્સ ડઝ નોટ ડિલે ફ્યુનરલ, એ પણ આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ એનું ફ્યુનરલ ડિલે ના થાય, નહીં તો એમાં પણ પ્રોબ્લેમ. Arrangement. Okay, no obvious evidence that the organs were removed from the body shows when the body is dressed. બરાબર, શું હોય, રિલેટિવ્સ ને બધા ભેગા થશે, ક્રાઉડ થશે, પછી બોડી કેવી હોવી જોઈએ, સુંદર દેખાવી જોઈએ. બરાબર, એવા કોઈ સાયન્સ શો ના થવા જોઈએ કે જેમાં આપણને એવું લાગે કે ઓર્ગન રિમૂવ કર્યું છે, ભલે ડેડ બોડી છે તો પણ. અને વેલ ડ્રેસ્ડ હોવું જોઈએ. ધ ફેમિલી ઇન્ક્યોર નો કોસ્ટ ફોર અ રિમૂવલ ઓફ ધ ઓર્ગન ડોનેટેડ. ફેમિલીને કોઈ પણ પૈસા મળશે નહીં. ઓકે, ડોનેશન છે. કલ્ચરલ એન્ડ સ્પિરિચ્યુઅલ બિલીફ્સ ને ખાસ ધ્યાનમાં રાખવાનું વાત કરતા પહેલા જ. ફોર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ એન્ડ ઓફ લાઈફ કેર, એટલે કે લાઈક હવે આપણે ઓર્ગન ડોનેટ કરી લઈ લીધું, પછી હવે એન્ડ ઓફ લાઈફ કેર એને કરવી છે, શું પહેરાવવું છે, માથું કઈ બાજુ મૂકવું છે, ફ્લોર પર સુડાવવું છે, કયા ડાયરેક્શનમાં મૂકવું છે, તે બધી જ વસ્તુઓ મુસ્લિમ છે, બરાબર, કે હિન્દુ છે કે ક્રિશ્ચિયન છે, તો એ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને કરવાનું, પૂછીને. કન્સેન્ટ્સ, અને જો કશું જ ના ખબર પડે ને તો એવા આન્સરમાં એવું હોય કે હાઉ કેન આઈ હેલ્પ યુ, પ્લીઝ ટેલ મી. બરાબર, આ ટાઈપનો આન્સર દેખાય ને તો એ તમારે ટીક કરવાનું, ધેટ વિલ બી ધ કરેક્ટ ઓપ્શન. હંમેશા આ કેમ આ ઓપ્શન કરેક્ટ કહું છું, કારણ કે જે મેં ઓપ્શન કહ્યું ને તમને, તો એના આન્સર કેવું આવશે, ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે. પેશન્ટ પોતે આન્સર આપશે અને પેશન્ટની ફિલિંગ શેર કરશે. તો તમારે એવું જોવાનું કે એ ટાઈપનો ઓપ્શન કયો છે કે જેમાં પેશન્ટ પોતે બોલવાનું છે. મારે ડિસિઝન નથી લઈ લેવાનું કે પેશન્ટને નીચે ફ્લોર પર સુડાઈ દઉં, હેડના આ ડાયરેક્શનમાં રાખી દઉં, તો ધેટ આઈ એમ ગોઈંગ ટુ આસ્ક ટુ ધ પેશન્ટ. તો આપણે જોડે ઉભા રહીને સિમ્પલી એમ કહેવાનું છે કે હાઉ કેન આઈ હેલ્પ યુ. નાઉ કન્સર્ન. Consents or the releases are legal documents that indicate the client's permission to perform surgery, perform treatment or procedure like lumbar puncture या कोई भी type of procedure, or give information to a third party.
કે લાઈક કન્સેન્ટ એટલે મીન્સ એમ કે છે કે કોઈ HIV પોઝિટિવ છે તો હું થર્ડ પાર્ટીને ઇન્ફોર્મેશન શેર કરું કે ના કરું તો હું એ પણ કન્સેન્ટ લઈશ. There are a different types of the consent that we are going to learn. Informed consent indicates the client's participation in the decision regarding the health care, what we are taking for the research, for the operation, or for any surgery. It is a client's approval or that the client's legal representative. એટલા માટે કારણ કે જો નાનું પીડિયાટ્રિક બેબી હશે તો કોણ અપ્રુવલ આપશે? પેરેન્ટ્સ આપશે. તો એટલા માટે એવું લખ્યું છે કે ક્લાયન્ટ લીગલ representative to have the client's body touched by the specific individual. The client must be informed in understandable terms or the risk and the benefits of the surgery of the treatment will be shared. What the consequences are for not having a surgery or procedure performed or treatment option. જો નઈ સર્જરી કરીએ તો કઈ કઈ વસ્તુઓ થઈ શકે છે that we also need to share. And the name of the primary healthcare provider performing the surgery or the procedure. આ બધું ઇન્ફોર્મ્ડ કરેલું હોવું જોઈએ પણ ક્યાં એવું નહીં લખેલું નર્સ ઇઝ ગોઈંગ ટુ ઇન્ફોર્મ. બરાબર. ઘણા એવા ટાઈપના ક્વેશ્ચન આવે તો કન્ફ્યુઝ થાય પણ એ વખતે તમારે એવો જ આન્સર સિલેક્ટ કરવાનો છે કે આઈ વિલ ઇન્ફોર્મ ટુ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર એન્ડ હી વિલ એક્સપ્લેન ટુ યુ. સમજી ગયા ને? આપણે અનનેસેસરી કોઈ પણ વસ્તુ એક્સપોઝ કરવાની નથી. ઇફ અ ક્લાયન્ટ ઇઝ અ ડેફ, illiterate or speaks a foreign language, જો પ્રોફેશનલ ઇન્ટરપ્રિટર અંડરલાઈન કરી દેજો. કંઈ પણ આવી વસ્તુ છે તો કોઈ રિલેટિવ નહીં, કોઈ ફ્રેન્ડ નહીં, કોઈ બીજું હેલ્થકેર પર્સોનલ પણ નહીં. ઓનલી પ્રોફેશનલ ઇન્ટરપ્રિટર must be present in person or remotely to explain the terms of consent. The client's question about the surgery or a procedure must be answered before the client sign of consent. જો લખેલું છે કે must be answered all question, બરાબર, એમાં રિગાર્ડિંગ બી ક્વેશ્ચનો પૂછાઈ જાય કે ભાઈ ક્લાયન્ટને હવે આવું નાનું સર્જરી છે તો તમે સાઇન કરાવી દેશો, તમે એક્સપ્લેન કરી દેશો, બરાબર, એ ટાઈપના ઓપ્શનો હોય. પણ કમ્પ્લીટ નોલેજ ના થાય એન્ડ એશ્યોરિટી ના થાય ત્યાં સુધી કન્સર્નને સાઇન લેવાની નથી. બરાબર, તો નહીં લઈએ. એકવાર એકદમ આન્સર્ડ થઈ જશે એના બધા ક્વેશ્ચન પછી. The consent must be signed freely by the client without a threat or a pressure and must be witnessed. The witness must be an adult. બરાબર. કોઈ એક એમનું રિલેટિવ છે કે કોઈ બીજા એક સ્ટાફ છે, મીન્સ આપણે અંડરમાં જ યુએપી કેવી રીતે કોઈ હોય તો કોઈ બી એવું પર્સન છે જે આપણા પેશન્ટ જોડે વર્ક કરવાનું છે તો that should be witnessed. If unable to sign a consent in person, it can be signed with the next of the kin over the phone with a second nurse present as a witness. એ પણ અંડરલાઈન કરી દેજો. આવા બધા ક્વેશ્ચન હોય ને બહુ કન્ફ્યુઝ કરે કે લા આવું હતું, લાગે છે એકદમ સિમ્પલ સ્ટેટમેન્ટ પણ આન્સર શું સિલેક્ટ કરવો ત્યારે બહુ કન્ફ્યુઝિંગ થઈ જાય. એવું લખ્યું છે કે હવે પર્સન પોતે લાઈક એક્સિડન્ટ થઈને ટ્રોમા સેન્ટરમાં આવી ગયું છે, બરાબર. હવે એવું જ્યારે એકદમ ક્રિટિકલ હોય ને ત્યારે તો આપણે પછી ડાયરેક્ટ સર્જરી જ કરતા હોય છે, કોઈ કન્સેન્ટ માટે વિચારવાનું નથી હોતું. પણ જો તો કંઈક એવી સિચ્યુએશન છે તો કન્સેન્ટ લેવું છે અને આપણી જોડે સ્કોપ છે, ફોન નંબર છે, એવું બધું છે તો આપણે શું કરીશું, પહેલા ફોન ઉપર કન્સેન્ટ લઈ લઈશું પણ જોડે કોને રાખીશું, રજિસ્ટર્ડ નર્સને. ઓકે. પછી જો સેકન્ડ નર્સ લખ્યું છે પછી જો તમારા ઓપ્શનમાં યુએપી હોય તો તમે એને ટિક કરશો, નહીં કરવાનું. બરાબર. રજિસ્ટર્ડ નર્સને વિટનેસ રાખવાની છે જ્યારે ફોન પર આપણે કન્સન્ટ લઈએ ત્યારે. A client who has been medicated with sedating medication or any other medication that can affect the client's cognitive ability must not be asked to sign the consent. આનો પણ સિનારીઓ બનાવીને પૂછે છે કે all preparation has been done and one sedation injection has been administered
and client is feeling little bit sedative and then remind there is a need to require a consent and sign is remain. પછી એની અંદર એવું લખેલું કે વોટ યુ આર ગોઈંગ ટુ ડુ, બરાબર ને એના ઓપ્શન હોય છે કે ભાઈ હવે તો ક્લાયન્ટ જોડથી સાઇન લેવાશે, હવે લેવાશે નહીં. પછી કોઈ બીજું કરી શકે સાઇન? બીજું કરશે તો પછી આપણું તો જતું જ રહેશે કે એની ઓટોનોમી છે એની હાર્મ થઈ ગઈ હશે. Legally, the client must be mentally and emotionally competent to give a consent. If the client is declared mentally or emotionally incompetent, the next of the kin, appointed guardian, કોઈ પણ એવું person, or the durable power of attorney. જો power of attorney, health proxy એવા word આવે ને તો શું સમજવાનું કે એવું મેં એક પર્સનને હેલ્થ માટેના ડિસિઝન લેવા માટે ઓથોરિટી આપેલી છે લીગલી એના ડોક્યુમેન્ટ્સ બનાવીને. ખ્યાલ આવ્યો? ધારો કે મારા હસબન્ડ છે, યા તો મારી વાઈફ છે, યા તો મારો સન છે, હુ ઇઝ માય પાવર ઓફ અટર્ની, બરાબર? ઓર ધ હેલ્થ પ્રોક્સી ક્યારે કે જે મારા બ્લડ રિલેશનમાં નથી પણ મારું કેર ગીવર છે કોઈ બી, તો હું એને એવું કહીશ કે હેલ્થ પ્રોક્સી આ જે ડિસિઝન લેશે એ ફાઇનલ. યા તો આવું બનાવીએ આપણે, બરાબર? પાવર ઓફ અટર્ની ઓર હેલ્થ પ્રોક્સી એવી રીતે બનાવે. અને હવે આપણે મારે તો આવું કશું મારા કોઈના ઉપર ડિસિઝન નહીં છોડવું, હું મારું ડિસિઝન જાતે જ લેવા માંગુ છું. તો હું શું કરીશ? એડવાન્સ ડાયરેક્ટિવ બનાવી દઈશ, બરાબર? એડવાન્સ ડાયરેક્ટિવ એટલે હું પહેલાથી જ લખી દઈશ. પછી લિવિંગ વિલ બનાવી દઈશ કે હું પહેલેથી જ લખી દઈશ કે મારે વેન્ટિલેટર જોઈતું નથી, મને BLS આપવું નહીં, મને CPR કે એવું કશું કરવું નહીં, બરાબર? કોમ્પિટન્ટ ક્લાયન્ટ 18 years of age, ઉપરનું તો જોઈ લીધું ને. હા, કોમ્પિટન્ટ, અરે દેખાય છે તમને બુક? હા, મારી સ્ક્રીન બદલાઈ ગઈ હતી ને એટલે મેં બંધ કર્યું પાછું. હા, બરાબર છે. ક્યાં ગયું? હા. A competent client 18 years of age or the older must sign the consent. બરાબર? 18 વર્ષથી ઉપરનું કોઈ પણ consent sign કરી શકે છે. In the most state, when the nurse is involved in the informed consent process, the nurse is witnessing only the signature of the client on the informed consent form. An informed consent can be waived for a urgent medical and surgical intervention as long as institutional policy so indicate. બરાબર? એટલે હોસ્પિટલ વાઇઝ એટલે એ થોડું થોડું ડિફરન્ટ હશે પણ ઇમરજન્સીમાં ઇન્ફોર્મ કન્સર્નની જરૂર નથી. પણ જ્યારે એના રિલેટિવ્સ આવી જાય ત્યારે એઝ અર્લી એઝ પોસિબલ આપણે એ બધી વસ્તુઓ સાઇન કરાવી લેવી જોઈએ. A client has the right to refuse the information and waive the informed consent and undergo treatment, but this decision must be documented in the medical record. બરાબર? કે ભાઈ પેશન્ટની અત્યારે એવી કન્ડિશન નથી કે કોઈ જાતના કન્સેન્ટ આપી શકે. But soon after that, after 14 hours of surgery, after 3 days of the surgery, patient or patient relative has given this sign. A client may withdraw the consent at any time. એ પણ ખાસ યાદ રાખો. એકવાર હું રેડી થઈ ગઈ સર્જરી માટે, કન્સન્ટ આપી દીધું, સર્જરીના કપડાં પહેરી લીધા પ્રી ઓપના, બરાબર? અને જસ્ટ હજી એનેસ્થેસિયા આપવા જાય છે અને એ પહેલા જ મને એમ થયું કે મારે હવે નથી કરાવવી સર્જરી, તો આઈ હેવ ધ રાઇટ ટુ વિથડ્રો ધ કન્સેન્ટ. An informed consent is a legal document and the client must be informed by primary healthcare provider. ખાસ અંડરલાઈન કરી દેજો. ઇન્ફોર્મ્ડ કોના દ્વારા છે? પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઇડર. નર્સ ઇઝ ઓનલી વિટનેસિંગ ધ સાઇન. ફોર એક્ઝામ્પલ, physician or surgeon. In understandable terms, or the risks and benefits of the surgery, treatment, procedure and plan of care. આ બધી જ વસ્તુઓ એક્સપ્લેન થશે બાય પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઇડર. The client needs to be participant in a decision regarding healthcare. બરાબર? ક્લાયન્ટે એના પરથી ડિસિઝન લેવાનું.
અહીંયા આપણે ટાઈપ્સ ઓફ કન્સેન્ટ જોઈએ. પહેલું છે એડમિશન એગ્રીમેન્ટ. Admission agreements are obtained at the time of admission and identify the healthcare agency's responsibility to the client. બરાબર કે ભાઈ પેશન્ટ એડમિટ થાય then healthcare facility is totally responsible for the client. જ્યાં સુધી પેશન્ટ ડામા ના લે યા તો ડિસ્ચાર્જ ના લે ત્યાં સુધી. Now immunization consent. Immunization consent may be required before the administration of the certain immunizations. The consent indicates that the client was informed of the benefit and risk of the immunization. આપણે પણ અહીંયા એવું થાય ને કે લાઈક પેન્ટાવેલન એવી આપીએ ઇમ્યુનાઇઝેશન વેક્સિન્સ આપીએ ત્યારે શું થાય ફીવર આવે તો વી મસ્ટ નીડ ટુ ઇન્ફોર્મ ધ પેશન્ટ કે there is a chance of temperature. ઓકે તો એનું ઇમ્યુનાઇઝેશન કન્સેન્ટ કહીશું. પછી છે બ્લડ ટ્રાન્સફ્યુઝન કન્સેન્ટ. Blood transfusion consent indicate that the client was informed of the benefit and risk of the transfusion. બરાબર બેનિફિટ આપણે કહીશું કે HB વધી જશે. Risk there is a chance of reaction. Some client hold religious belief that would prohibit them from the receiving a blood transfusion even in a life-threatening situation. બરાબર જેવોહા વિટનેસ કરીને કમ્યુનિટી છે JEVOH એવી રીતે જેવોહા વિટનેસ બરાબર they are not taking any blood or blood product બરાબર even in a life threatening situation. Now surgical consent. Surgical consent is obtained for all surgeries and invasive procedures or a diagnostic test that are invasive. The primary healthcare provider, surgeon, anesthesiologist who perform the operative or other procedure is responsible for explaining the procedure and its risk and benefits and possible alternative options. Now research consent. Surgical consent clear થઈ ગયું જે આપણે routinely લેતા હોઈએ છે સર્જરીની પ્રાયોરમાં. હવે રિસર્ચ કન્સેન્ટ છે. ધ રિસર્ચ કન્સેન્ટ એ પણ આપણે દરેક વખતે રિસર્ચ લેતા પહેલા તમે હમણાં કર્યું જ હશે એટલે ખબર હશે કે કન્સેન્ટ પાર્ટિસિપન્ટના કન્સેન્ટ ફોર્મ હોય. The research consent obtained permission from the client regarding participation in the research study. The consent informed the client about the possible risk. આપણામાં કોઈ રિસ્ક નથી હોતું લાઈક ફાર્મસી વાળા છે મેડિકલ વાળા છે તે બધામાં રિસ્ક છે તો રિસ્ક છે કોન્સિક્વન્સીસ છે બેનિફિટ્સ છે અને રિસ્ક થાય તો એનું કઈ રીતે કમ્પન્સેશન કરવું તો એ બધું આપણે મેન્શન કરેલું હોવું જોઈએ. નાઉ સ્પેશિયલ કન્સેન્ટ. Special consent are required for the use of the restraint, photography of the client. ધારો કે કોઈની નોર્મલ ડિલિવરીનું ફોટો પાડતા હોઈએ કંઈ પણ તો પેશન્ટના ખબર છે આપણે આંખો ઉપર બ્લેક કલરનો પટ્ટો લગાવી દઈએ નહીં તો ફેસ ઉપર કશું કરી દે તો ધેટ ઇઝ ધ વી આર હાઇડિંગ ધ or maintaining the confidentiality of the patient. We are hiding the identity of the patient. Disposal of the body parts during the surgery. Amputation કરી દીધું છે બરાબર તો એનું ડિસ્પોઝ કરવું છે યા તો ટ્યુમર છે કે એવું કશું છે કોઈ યુટ્રસ છે તો એ બધા માટે કન્સેન્ટ લઈ લેવાનું. Donating organs after death or performing an autopsy. ઓટોપ્સી કરતા પહેલા પણ કન્સેન્ટ લેવાનું ઓર્ગન ડોનેશનમાં પણ કન્સેન્ટ લેવાનું. Now mentally and emotionally incompetent clients declared incompetent એવા હોય એની જ વાત છે unconscious છે under the influence of the chemical agents such as alcohol or the drugs or a chronic dementia or other mental deficiency that impairs thought process and ability to make a decision. બરાબર કોઈ એમ કે ભાઈ ડિમેન્શિયાનું પેશન્ટ છે તો એને કન્સેન્ટ ફોર્મમાં સાઇન કરાવીશું ના કેરટેકરની સાથે કરાવીશું આ ઇનકોમ્પિટન્ટ પર્સન છે બરાબર. અસેન્ટ હોય ધારો કે 18 years બિલો છે ને તે બધામાં અસેન્ટ આવે. ચાઇલ્ડની તો આપણે વિલિંગનેસ જોઈએ છે જોડે જોડે કોની લઈએ છે પેરેન્ટ્સની પણ સાઇન લઈએ છે. નવ ક્લિનિકલ જજમેન્ટ પ્રાયોરિટી ક્વેશ્ચનમાં આ પૂછાય. 1 hour before a scheduled surgical procedure, the client states to the nurse, I have changed my mind. I don't want this surgery.
Action to take by the nurse include the following: talk to the client about the request, બરાબર, ક્લાયન્ટનું કાઉન્સેલિંગ કરે છે એવું. Explore with the client concern about not wanting the surgery. બીજું સ્ટેપ શું કરીશું? ઓકે, પહેલા એમ પૂછ્યું કેમ સર્જરી નથી કરાવી. ઓકે, પછી કે એના રીઝન્સ ફાઇન્ડ આઉટ કરીશું. Withhold further surgical preparation and contact with the surgeon to report the client request. Document the client's request and that the surgeon was notified. છેલ્લે આપણે લખી દઈશું કે ક્લાયન્ટની રિક્વેસ્ટ શું હતી? નોટ going for the surgery and I have informed to the surgeon. Surgeon has been notified. Clear? એટલે પહેલા શું તમને જો ડાયરેક્ટલી એમ એવો આન્સર આપી દે કે લાઈક સર્જરી સ્ટોપ કરાવી દો, તો સર્જરી સ્ટોપ કરાવી દો, પણ એની પહેલા જસ્ટ જોયું એને શું કર્યું? એક્સપ્લોર ધ ક્લાયન્ટ કન્સર્ન, મીન્સ ક્લાયન્ટને શેના માટે પુશ કર્યું? શેર ધ ફીલિંગ. બરાબર, હંમેશા એ યાદ રાખવાનું છે કે પેશન્ટના મગજમાં શું ચાલે છે એ હંમેશા આપણે પૂછવાનું છે. કોઈ પણ ઓપ્શનમાં એ પહેલું દેખાય ને તો એને વધારે ચૂઝ કરવું. Now minors, એટલે કે below 18. A minor is a client under a legal age as defined by the state statutes, usually younger than the 18 years of age. A minor may not give a legal consent and a consent must be obtained from the parent or a legal guardian. Agreement by the minor is important because it allows for the communication of the minor's thought and feelings. બરાબર, આપણે એવું બી કમ્પ્લીટલી ના કરી શકીએ કે પેરેન્ટ્સની ઈચ્છા છે ને સર્જરી કરવા લાગીએ બચ્ચા ઉપર. એની ઈચ્છા ના હોય તો પણ કરી શકાય એવું ના. ઇન્જેક્શન આપવા લાગીએ, કપડાં રિમૂવ કરવા લાગીએ એના, ના કરી શકે. બિલો 18 છે તો વી મસ્ટ નીડ ટુ ટેક અ ટુ સાઇન ફ્રોમ અ માઇનોર ઓલ્સો એન્ડ ફ્રોમ અ પેરેન્ટ્સ ઓલ્સો. માઇનોરની શાના માટે? એની જોડે થ્રુ આઉટ કમ્યુનિકેશન કરવું પડે, એની ફિલિંગ્સ જાણવી પડે એટલા માટે. Parental or guardian consent should be obtained before treatment is initiated for the minor except in the following cases. ખાસ અંડરલાઈન કરી દો. એક્સેપ્ટ, આ સિવાયના કેસીસમાં પેરેન્ટના કન્સન્ટ લેવાના, આ કેસીસમાં નહીં લેવાના. ઇન ધ ઇમરજન્સી, in situation in which the consent of the minor is sufficient, including the treatment related to substance abuse. સબસ્ટન્સ અબ્યુઝમાં પેરેન્ટની સાઇન લેવા નથી જવાનું. એના રિગાર્ડિંગ ટ્રીટમેન્ટ માટે આવ્યું હોય પેશન્ટ તો. ટ્રીટમેન્ટ ઓફ ધ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, એચઆઈવી પોઝિટિવ, એચઆઈવી ટેસ્ટિંગ માટે આવી ગયા છે. એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ ટ્રીટમેન્ટ માટે આવી ગયા છે. બર્થ કંટ્રોલ સર્વિસ માટે આવી ગયા છે. બરાબર, કન્સીવ ના થાય એના રિગાર્ડિંગ. પ્રેગ્નન્સી માટે આવી ગયા છે અને પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરવી છે કે કંઈ પણ. સાયકિયાટ્રિક સર્વિસ, એને અંદર ઘરે બહુ સફોકેશન થાય છે, પેરેન્ટના રિલેશન બરાબર હોય ના હોય, યા તો બ્રેકઅપ થઈ ગયું છે અને એને કાઉન્સેલિંગની જરૂર છે, તો એ બધા માટે પેરેન્ટ્સને ઇન્વોલ્વ કરવાના નથી. The minor is an anticipated minor or a court order or the other legal authorization has been obtained. બરાબર, માઇનોરને માઇનોરની જેમ એન્ટિસિપેટેડ રાખવાનું છે અને એની ટ્રીટમેન્ટ કરવાની. Now anticipated, sorry, IMA anticipated minor has established independence from the parents through marriage, pregnancy, or service in the armed force or by a court order. આને પણ અંડરલાઈન કરી દેજો. ઇમેન્સિપેટેડ માઇનોર્સ, બરાબર, એવા કે જે લોકો પ્રેગ્નેન્ટ થઈ ગયા છે તો હવે એને ઇન્ડિપેન્ડન્ટ ટ્રીટમેન્ટ આવશે. બરાબર, એમાં એના પેરેન્ટ્સનું કશું જ નહીં. મેરેજ યા તો સર્વિસ ઇન ધ આર્મ ફોર્સ ત્યારે. એન્ડ ઇમેન્સિપેટેડ માઇનોર્સ ઇઝ કન્સિડર્ડ લીગલી કેપેબલ ઓફ સાઇનિંગ એન્ડ ઇન્ફોર્મ કન્સેન્ટ. હવે છે ને એક નવી વસ્તુ આવે છે, હિપા. એમાં કેવું છે, ઇન્સ્યોરન્સ રિગાર્ડિંગ વાત છે.
જો અત્યાર સુધી આપણે કેવું કેવું જોયું, કન્સેન્ટ રિગાર્ડિંગ જોયું, માઇનોર કન્સેન્ટ ને કેવા કન્સેન્ટ આપવા જોઈએ, પેશન્ટ કેર, પાર્ટનરશિપ ને પેશન્ટ રાઇટ્સ ને લીગલ રિસ્ક, કલેક્ટિવ બાર્ગેનિંગ, નિગ્લિજન્સ ક્યારે કહીશું, ટોર્ટ ક્યારે કહીશું, ડિફેમેશન કોને કહીશું બોલો તો? ફેમ, ડી ફેમ. હું તમને હિન્ટ આપું છું ને, ડિફેમેશન, ફેમ. એનો કાલે તમે ગુજરાતીમાં મીનિંગ કીધું હતું, માનહાનિ કશું કે? હા, માનહાન. ફેમસ છે, કોઈ ફેમ છે એની જોડે બહુ બધી, અને તમે એનું ડીફેમ કરી દો છો. તમે એવું કોઈ સ્ટેટમેન્ટ બોલી દો છો, ધારો કે હું કોઈ રાધિકા મર્ચન્ટની અગેન્સ્ટમાં કોઈ એવું સ્ટેટમેન્ટ બોલી દો કે અહીંયા એડમિટ થઈ હતી ને એને આવું છે, લ્યુકોડર્મા છે કે લીગો છે, અને એ મારાથી સ્પ્રેડ થઈ ગયું અને રિલાયન્સનો ભાવ ઘટી ગયા, તો કંપની જેટલું બધો લોસ હોય એ બધો નાખે શેની પર? હોસ્પિટલ પર. પછી ધીમે ધીમે બધું મારા ઉપર આવે, ઇન્ક્વાયરી બેસીને. ખ્યાલ આવ્યો ને? એવું કોઈ પણ રિટર્ન ઓરલ એવું કોઈ સ્ટેટમેન્ટ ના હોવું જોઈએ કે જેની ફેમ હોય એ ડીફેમ થઈ જાય. દરેક માણસોની ફેમ હોય જ, મારી પણ ફેમ હોય, મારી કોલેજમાં હોય, યા તો મારી સોસાયટીમાં હોય, મારા ઘરમાં હોય, એટલે એ બધાને પણ એવું ફીલ ના થવું જોઈએ કોઈ બી પેશન્ટને કે એના માનની હાનિ થઈ ગઈ. ઓકે, એસલ્ટ, બેટરી બધું ક્લિયર છે ને? ફ્રોડમાં શું એક્ઝામ્પલ મેં કહ્યું હતું? ફ્રોડ. હું આ વાંચું ને એમાં જે એડિશનલ બોલું ને એ જ તમારે ખાસ લખી કાઢવાનું, ને તે યાદ રાખવાનું. બરાબર? કારણ કે ક્વેશ્ચન એના જેવા આવશે. મેં તમને એવું નતું કહ્યું લાયસન્સ મારું એક્સપાયર થઈ ગયું છે, હું જોબ કન્ટિન્યુ કરું છું, ને તો ફેક લાયસન્સ બનાવી દઉં છું. બરાબર? તો ધેટ ઇઝ ધ ફ્રોડ. પછી એસોલ્ટ, બે ટાઈપના હોય. અબ્યુઝિવ. અબ્યુઝિંગ, બરાબર. વર્બલ અસોલ્ટ છે અને ફિઝિકલ અસોલ્ટ છે, બરાબર. બેટરી, વિધાઉટ કન્સન્ટ ઇફ યુ આર ટચિંગ ધ પેશન્ટ. કહ્યું તું ને મેં કે પેશન્ટને ઇન્ફોર્મ કર્યા વગર ફોરહેડ પર ટેમ્પરેચર પણ માપવાનું નથી. ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટમાં શું હતું? ઇમ્પ્રિઝનમેન્ટ કેવું? ફોલ્સ. રિસ્ટ્રિક્શન કરવાનું જે અલાઉડ નથી વધારે પડતું એ. રિસ્ટ્રેન યાદ રાખો ને, રિસ્ટ્રેન જ કરી દેવાનું. બરાબર? હોસ્પિટલમાંથી જવા નહીં દેવાનું, દામા નહીં આપવાનું, કોઈને હોસ્પિટલમાં એડમિટ નથી થવું ને આપણે તો એડમિટ કરી દીધું. બરાબર? યા તો પછી એનથી આગળ જાઓ તો પછી રિસ્ટ્રેન. બરાબર? હાથ પગ બાંધી દેવા અનનેસેસરીલી, યા તો એનું કન્સેન્ટ ના હોય, પેશન્ટને પેલું ડોક્ટર્સ ઓર્ડર ના હોય ને તમે એને, તમને હેરાન કરે છે એટલા માટે એના હાથ બાંધી દીધા. બરાબર? પછી લાઈક કેમિકલ મીન્સ કોઈ મેડિસિન્સ આપી દીધી જેથી એ શાંત થઈ જાય યા સૂઈ જાય, વધારે હેરાન ના કરે રાતના ટાઈમે, એવું કશું જ નહીં કરવાનું. ઇન્વેઝન ઓફ પ્રાઇવસી તો ખબર પડી ગઈ છે. નિગ્લિજન્સ, જેમાં કોઈ હાર્મ થાય નહીં, અને માલ પ્રેક્ટિસ જેમાં હાર્મ થાય, મેડિકેશન એરર્સ છે. જો નિગ્લિજન્સ એક્ટ, જેમાં હાર્મ થયેલું છે અમુકમાં. કન્સેન્ટ થઈ ગયું. ટાઈપ્સ ઓફ કન્સેન્ટ ખબર પડે ને? આવી રીતે કોઈ બોલાવશે ને વિચારતા ટાઈપ્સ ઓફ કન્સેન્ટ, પણ તમને ક્વેશ્ચન પરથી ખબર પડી જશે કે આવું ટાઈપનું કન્સેન્ટ રિગાર્ડિંગ વાત કરે છે. Now, HIPAA, the Health Insurance
પોર્ટેબિલિટી બરાબર, ટ્રાન્સફર એન્ડ અકાઉન્ટેબિલિટી, responsibility like act describe how personal health information, જે આપણી પર્સનની હેલ્થ ઇન્ફોર્મેશન છે એ, may be used and how the client can obtain access of the information. અને તમારે થોડુંક મગજમાં છે ને આધાર કાર્ડ ને પાન કાર્ડ બહુ લાવી દેવાનું. હું કોઈને મારો પાન નંબર આપીશ તો એ મારી બધી બેંક ઇન્ફોર્મેશન ડિટેલ એ બધું જ એને ખબર પડી જશે. આધાર કાર્ડ ને પાન કાર્ડ બી લિંક છે તો એવું ખબર, તો ત્યાં આગળ શું છે કે એવી એક ઇન્ફોર્મેશનનું પોર્ટલ છે કે ત્યાં આગળથી આપણે જે તે પર્સનનું હેલ્થ ડેટા લઈ શકીએ અને આપણે કોને શેર કરવું તો એ એની અંદરથી મીન્સ એના પ્રમાણે કરવું. Like how the personal information may be used and how the client can obtain access of the information. Primary personal health information includes individual identifiable information that relates the client's past medical history, બરાબર, present medical history or the future health or the treatment and payment of the healthcare services. એટલે હેલ્થની આખી ડિટેલ્સ આ PHI ઉપર હોય, બરાબર, આ પોર્ટલ ઉપર હોય. The act requires healthcare agencies to keep PHI private. હેલ્થ એજન્સીને શું કહે છે કે PHI કોઈની જોડે ક્યારેય શેર કરવો નહીં. Provides information to the client about the legal responsibility regarding privacy and explain client's right with the respect of the PHA. ક્લાયન્ટને પણ સમજાવવાનું કે તમે એમાંથી આટલી ટ્રીટમેન્ટ ઓપ્શન છે એ બધું જોઈ શકો છો, તમારા ઉપર આ થયું એ બધું જોઈ શકો છો, પણ તમારે આને વસ્તુને શું રાખવાની છે, કોન્ફિડેન્શિયલ રાખવાની છે. The client has a various right as a consumer healthcare under HIPAA and any client request may need to be placed in a writing. A fee may be attached to the certain client request. ધારો કે મારે કશાક જોવા છે કે મારે ની રિપ્લેસમેન્ટ માટે જવું છે તો મારું કેટલો ઇન્સ્યોરન્સ કવરેજ થશે, અત્યાર સુધી આટલામાં એની આગળ કોઈ એક બે સર્જરી કરી છે એમાં યુઝ થયું છે, મને કેટલા પૈસા મળશે અને એવું બધું સમથિંગ લાઈક પૂછવું છે તો આઈ કેન. The client may file a complaint if the client believes that the privacy right have been violated. હવે ક્લાયન્ટને એવું થઈ ગયું કે મને ભલે મારું મિસકેરેજ હતું, લાઈક મેરેજ પહેલા 13-14 હશે, પ્રેગ્નેન્ટ થઈ હશે અને મિસકેરેજ થઈ ગયું, બરાબર, અને પછી એને ટ્રીટમેન્ટ લીધી. હવે એને એવું થઈ ગયું કે મારી તો કોઈ વસ્તુ મેં મારા સ્પાઉસને કહી નથી, તો મારા સ્પાઉસને કઈ રીતે ખબર પડી ગઈ કે મારું મિસકેરેજ થયેલું છે પહેલા, તો હું શું કરીશ, એ જે તે કંપની ઉપર ક્લેમ કરીશ. શેના માટે? પ્રાઇવસી રાઇટનું ઇન્વેઝન કરી દીધું, બરાબર, મારું જે મારી પ્રાઇવસી હતી એને વાયોલેટ કરી દીધું છે. ખ્યાલ આવી ગયો ને? બીજાને કહી દીધું. The client's right include the right to do the following: inspect the copy of the personal health information, બરાબર, એને આપણે જોઈ શકીએ. Ask the healthcare agency to amend the personal health information that is contained in the record if the PHI is inaccurate. બરાબર, એને એવું પણ કહી શકાય કે તમે એને સાચવીને રાખો ને તો મને એક કોપી આપો જો તમારી સિસ્ટમ ખરાબ થઈ જાય તો. Request a list of disclosures made regarding the PHI as specified by the HIPAA. Request to restrict the how the healthcare agency uses the disclosures PHI information regarding treatment, payment, healthcare services unless information is needed to provide emergency treatment. એટલે મીન્સ આ બધી ઇન્ફોર્મેશન કઈ રીતે પ્રોવાઈડ કરશો, આ બધી ઇન્ફોર્મેશન એક કોપીમાં ના આપો. પછી રિક્વેસ્ટ ધેટ ધ હેલ્થકેર એજન્સી કમ્યુનિકેટ વિથ ધ ક્લાયન્ટ ઇન અ સર્ટેન વે or at a certain location that the request must specify how or where the client wish to be contacted. બરાબર, કોન્ટેક્ટ કરવા માટે એને ડોક્ટર હોસ્પિટલમાં મળવું છે, ઘરે મળવું છે, કોઈ બીજી જગ્યાએ મળવું છે, બરાબર. આપણે પણ એવું કરીએ છીએ ને, ધારો કે કોઈની સર્જરી થાય ઘરમાં કામ તેમ તો ઇન્સ્યોરન્સના કામ કરવા ઇન્સ્યોરન્સ ઓફિસ છે કે નહીં તો એજન્ટ આવતા હોય,
ઓકે, તો where and when they want to be contacted. Request a paper copy of the HIPAA notice. કહે છે કે બધું જ ડોક્યુમેન્ટ મને પ્રિન્ટેડ જોઈએ. Healthcare agencies use and disclosures of the PHI. Healthcare agencies obtain PHI is courses of providing and administering health insurance benefit. Use of the disclosure of PHI may be done for the following. જો આપણી પર્સનલ હેલ્થ ઇન્ફોર્મેશનનું ડિસ્ક્લોઝ ક્યારે ક્યારે કરવાનું છે, કયા કયા મોકા ઉપર. ફર્સ્ટ છે હેલ્થ કેર પેમેન્ટ પર્પઝ પર, બરાબર. ધારો કે મને પ્રીવિયસલી એક કેન્સર થયેલું છે અને પછી મેં ટ્રીટમેન્ટ લીધી ને હવે સારું થયું, બરાબર. તો મને જે ઇન્સ્યોરન્સ આગળ મળવાના હશે એમાં કેન્સરનું રિસ્ક માટે મારું લિમિટ થોડી થોડી ઘટવા લાગશે. કારણ કે શું થશે, એને ખબર જ છે કે મને એકવાર કેન્સર થયું છે તો બીજી વાર કેન્સર થઈ જ શકે છે. ખ્યાલ આવ્યો ને? અત્યારે બી એવું નહીં, હાઈપર ટેન્શનનું પેશન્ટ હોય ને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા જાવ તો તમારા કાર્ડિયાક રિગાર્ડિંગ ડિઝીઝ એ લોકો એક્સક્લુડ કરી દે, અને ઇન્ક્લુડ કરી આપે ને તો એક્સ્ટ્રા ઇન્સ્યોરન્સ નાખી આપે આપણને. હેલ્થ કેર ઓપરેશન પર્પઝ, બરાબર, સર્જરી વખતે એના ડિસ્ક્લોઝ કરવાની. ટ્રીટમેન્ટ પર્પઝ, પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધ હેલ્થ કેર સર્વિસીસ. આ બધા વખતે ઇન્ફોર્મેશનની જરૂર પડે. ડેટા એગ્રીગેશન પર્પઝ ટુ મેક ધ હેલ્થ કેર બેનિફિટ ડિસિઝન્સ એન્ડ એડમિનિસ્ટ્રિંગ હેલ્થ કેર બેનિફિટ્સ. There are additional use of the disclosure of the PHI. Compliance with the legal proceeding or for the limited law enforcement purpose. લાઈક કોઈ એવું લીગલ પ્રોબ્લેમ આવી ગયું છે કે મારે લીવ લેવી છે ગવર્મેન્ટમાંથી કે મિલિટરીમાંથી કે કંઈ પણ, તો હું શું કરીશ, હિપા ઉપર મારું જે પણ હેલ્થ ડેટા છે, રિસન્ટલી મારી સર્જરી થઈ છે કે મને ડોક્ટરે કહ્યું કે 2 વર્ષનું તમે હમણાં રેસ્ટ લો કે કંઈ પણ, તો હું શું કરીશ, એ બધાને યુઝ કરીશ. ટુ અ ફેમિલી મેમ્બર ઓર અ સિગ્નિફિકન્ટ અધર ઇન અ મેડિકલ ઇમરજન્સી હશે તો મારું ફેમિલી મેમ્બર જાણી શકશે કે મને કઈ વસ્તુની એલર્જી છે. ટુ અ પર્સનલ રિપ્રેઝેન્ટેટિવ અપોઇન્ટેડ બાય ધ ક્લાયન્ટ ઓર ધ ડેઝિગ્નેટેડ બાય લો. પર્સનલ રિપ્રેઝેન્ટેટિવ હોય એ યુટિલાઇઝ કરી શકે છે. ફોર રિસર્ચ પર્પઝ ઇઝ લિમિટેડ સર્કમસ્ટન્સીસ. મારી ઈચ્છા છે કે હું કોઈ રિસર્ચમાં પાર્ટિસિપેટ થઉં તો લિમિટેડ સર્કમસ્ટન્સી માટે મારો જે હેલ્થ ડેટા છે યુટિલાઇઝ થાય. સમજ પડી ને? મારો હેલ્થ ડેટા ઇન કેસ હું 6 મંથ પ્રેગ્નન્ટ છું અને મારું HB 6 છે, બરાબર. હવે ફોરેનમાં કેવું છે કે એટલા બધા ઢગલો પેશન્ટો મળે નહીં મારા જેવા કે ભાઈ 6 મંથ પ્રેગ્નન્ટ અને 4 HB. તો હવે સમવન ઇઝ આસ્કિંગ મી ટુ એનરોલ ઇન ધ રિસર્ચ કે ભાઈ એનિમિયા છે તો તમારું પ્રેગ્નન્સી આઉટકમ કેવું આવશે, એવું લાઈક. તો હું શું કરીશ, એનરોલ થઉં છું. તો એના માટે પણ મારો હેલ્થ ડેટા એ યુટિલાઇઝ કરી શકે છે. ટુ અ કોરોનર, મેડિકલ એક્ઝામિનર ઓર ધ ફ્યુનેરલ ડાયરેક્ટર અબાઉટ ધ ડિકીઝડ પર્સન્સ. એ લોકો પણ યુઝ કરી શકે. કેમ ફ્યુનેરલ ડાયરેક્ટર? ટ્યુબરક્યુલોસિસ વાળું પેશન્ટ છે તો પછી બીજા બધાને ઇન્ફેક્શન આપશે, બરાબર. કોરોનાનું પેશન્ટ છે તો બીજા બધાને ઇન્ફેક્શન આપશે. તો વી મસ્ટ ટેલ ધેમ ધીસ ઇઝ ધ ઇન્ફેક્ટેડ ડેડ બોડી, બરાબર. તો ટેક કેર ઓફ ઇટ. તો એમાં ડિસ્ક્લોઝ કરવાનું. ટુ એન ઓર્ગન પ્રોક્યોરમેન્ટ ઓર, હા, બરાબર. ધારો કે કોઈ ઓર્ગન ખરાબ થઈ ગયેલું છે, લીવર વાળું ખરાબ થઈ ગયેલું છે, પણ મારું હાર્ટ તો સારું છે કે બીજું કોઈ ઓર્ગન સારું છે, તો પણ હું એમને કહીશ ખરી કે ભાઈ લીવર એનું ખરાબ છે, બરાબર. તો મારું હેલ્થ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ થશે. To avoid a serious threat to a client's health and safety or the health and safety to the others. એવું કોઈ પણ સિચ્યુએશન થ્રેટ વાળું લાગે, બરાબર, લાઈક HIV, એડ્સ, કોરોના, કોઈ પણ એવો મોટો ફ્લૂ આવી ગયો છે બીજી ટાઈપનો કે જેની અંદર ક્લાયન્ટનું હેલ્થ પણ રિસ્કમાં છે, એના આજુબાજુવાળાઓનું પણ રિસ્કમાં છે અને આખી સોસાયટી અને કન્ટ્રીનું પણ રિસ્કમાં છે, તો હું એને શું કરી દઈશ, ડિસ્ક્લોઝ કરી દઈશ, બરાબર. ઓથોરિટીમાં ઇન્ફોર્મ કરીશ.
ક્લાયન્ટની પરમિશન સાથે યા તો વિધાઉટ પરમિશન સાથે આઈ એમ ગોઈંગ ટુ ટોક વિથ ધ સ્પાઉસ. To a governmental agency authorized to oversee the healthcare system and governmental program. ગવર્મેન્ટ એજન્સી તો આપણા હેલ્થ ડેટા યુટિલાઇઝ કરશે જ, બરાબર, એ લોકો યુઝ કરે. To the Department of the Health and Human Services for the investigation of the compliance with the Health Insurance Portability and Accountability Act to fulfill others' lawful request. એવું કે છે કે હિપામાં ઘણા બધા લોફુલ રિક્વેસ્ટ કરી હોય. હું લોની સાથે રહીને રિક્વેસ્ટ કરું કે મને આવું કર્યું, મારી પ્રાઇવસી ગઈ, મારું આમ થયું, તેમ થયું. તો એના કોમ્પ્લાયન્સ કેટલા છે? કેટલા લોકો હિપાથી ખુશ નથી? તો એના સર્વે માટે પણ ગવર્મેન્ટ જોશે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસ છે ગવર્મેન્ટનું, એ એનું ચેક કરશે. ટુ ફેડરલ ઓફિશિયલ્સ ફોર ધ lawful intelligence and national security purpose. અગેન ફેડરલ આવે, નેશનલ ઇનસિક્યુરિટી આવે, એટલે જે ગવર્મેન્ટના અધિકારીઓ હોય, બરાબર, લાઈક મીન્સ જે એન્ટી ટેરરિસ્ટ હોય યા તો પછી આર્મ ફોર્સ હોય, તો સિક્યુરિટી એજન્સી કે એ બધા પણ યુઝ કરે ટુ પ્રોટેક્ટ ધ હેલ્થ ઓથોરિટીઝ ફોર ધ પબ્લિક હેલ્થ પર્પઝીસ. ટુ અપ્રોપ્રિએટ મિલિટરી ઓથોરિટીઝ, મિલિટરી વાળા પણ કરશે. If a client is a member of the armed force. હા, ખાસ ક્યારે કરશે? કોઈ આર્મીનું મેમ્બર છે અને એને કશું થયું હશે ને આ ત્યાં આવીને કહેશે નહીં, તો આખા બધા સૈનિકો એ બધા તો સાથે જ રહે, એ બધાને સ્પ્રેડ કરશે, તો ત્યારે ખાસ. ઇન અકોર્ડન્સ વિથ ધ વેલિડ ઓથોરાઇઝેશન સાઇન્ડ બાય ધ ક્લાયન્ટ. બરાબર, એમ કે છે કે ડિસ્ક્લોઝર કરો ને ત્યારે પણ સાઇન લઈ લેવાની ક્લાયન્ટની. બરાબર, હવે અહીંયા છે ઇન વાયોલેશન્સ એન્ડ ઇન્વેઝન ઓફ ધ ક્લાયન્ટ પ્રાઇવસી. બધા બોક્સ છે ને લેક્ચર પતે ને પછી 2-4 વાર વાંચી કાઢજો. જો ટેકિંગ ફોટોગ્રાફ્સ કરવાનો નહીં કરવાનું, પેશન્ટ વાયોલેટ થઈ જશે. Release of the medical information to an unauthorized person such as member of the press. પ્રેસમાં કહેવાય ના કહેવાય, ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ, નેબર ઓફ ધ ક્લાયન્ટ વિધાઉટ ધ ક્લાયન્ટ પરમિશન. ઓકે, ક્વેશ્ચનમાં એવું આવે કે નેબર છે, આઈ એમ રિસાઇડિંગ બાય મિસ્ટર સ્મિથ અને મને આનું જાણવું છે, તો નહીં. યુઝ ધ ક્લાયન્ટ્સ નેમ ઓર ધ પિક્ચર ફોર ધ હેલ્થ કેર એજન્સીઝ સોલ એડવાન્ટેજ. મારે હોસ્પિટલની પબ્લિસિટી કરવી છે અને હું ક્લાયન્ટનો ફોટો મૂકી દઉં છું. અત્યારે તો આવું બહુ જ કરે છે લોકો. ગૂગલ રિવ્યુનું પેજ જોજો કોઈ હોસ્પિટલનું, પેશન્ટનો ફોટો જ મૂકી દેશે હોસ્પિટલમાં બેઠેલો હોય એવું, અને પછી નીચે રિવ્યુ લખશે. એવું બધું કરવાનું નહીં. પેશન્ટ એટલી અવેર અહીંયા આપણે હોતી નથી. ઇન્ટ્રુઝન્સ બાય ધ હેલ્થકેર એજન્સીઝ રિગાર્ડિંગ ધ ક્લાયન્ટ્સ અફેર. Publication of information about the client or photographs of the client, including on the social networking site, મૂકવાનું નહીં. બરાબર, કે મેં 600 ગ્રામનું બેબી સર્વાઈવ કર્યું, બરાબર, એવી રીતે કહીને એનું બેબીનો ફોટો મૂકવાનો નથી. હા, પબ્લિકેશન ઓફ ધ એમ્બેરેસિંગ ફેક્ટ, કોઈ એમ પેશન્ટને ના ગમે એવું ફેક્ટ. પબ્લિક ડિસ્ક્લોઝર ઓફ ધ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન નહીં કરવાની. લીવિંગ ધ કર્ટેન ઓર રૂમ ડોર ઓપન while treating or a procedure is being performed. એટલે આપણે તો ખાસ આવે જ છે. ગીવ પ્રાઇવસી, મેન્ટેન પ્રાઇવસી. સ્પંજ બાથથી લઈને કોઈ બી પ્રોસિજર હોય, બરાબર, આપણે શીખ્યા જ છીએ, બરાબર, તો હંમેશા પ્રાઇવસી મેન્ટેન કરવાની. Allowing individuals to observe a treatment or procedure without the client consent. કરીએ જ આવું. મેં જેટલી પણ કોલેજીસ છે જ્યાં સ્ટુડન્ટ જતા હોય, કોઈ ક્લાયન્ટની ઈચ્છા ના હોય, હોય
ધારો કે ડિલિવરીમાં મધર હોય અને 7-8 આમ ડોક્ટરો અને 10-12 સિસ્ટરો આમ આઈને જોવા લાગે, સારું લાગે? પેશન્ટ એ ગભરાઈ જાય, ટેન્શનમાં આઈ જશે એ બી. બરાબર? તો એ બહુ ખોટી વસ્તુ છે. Leaving a confused or agitated client sitting in the nursing unit hallway. બરાબર? એવા પેશન્ટને છોડીને જાઓ તમે તો એવું લીવ કરવાનું નહીં. Interviewing a client in a room with only a curtain between the clients or where conversation can be overheard. આપણી અહીંયા હોય છે હોસ્પિટલોમાં સેમી સ્પેશિયલ રૂમ આપે છે ને એમાં એવું કરે છે. અહીંયા ક્લાયન્ટ હોય, અહીંયા રિલેટિવ હોય, પછી અહીંયા વચ્ચે આખું કર્ટેન આવતું હોય, પછી બાજુમાં ક્લાયન્ટ ને એવું હોય, બરાબર? તો એવું કરવાનું નહીં કરવાનું. હું એમને જઈને લેબ રિપોર્ટ બોલતી હોઉં ને તમારું આવું થશે તેવું થશે ને ત્યારે બાજુનું બધા લોકો બધું સાંભળે તો એ ઇન્વેઝન ઓફ પ્રાઇવસી થઈ જશે. Accessing a medical record when unauthorized to do so. બરાબર? મેડિકલ રેકોર્ડ અનઓથોરાઇઝ પર્સન જોવા માંગી લે ને તમે આપી દો યા એના હાથમાં પણ લાગી જાય તો એ બધી જ વસ્તુઓ વાયોલેશન કરે છે, ઇન્વેઝન ઓફ ધ ક્લાયન્ટ પ્રાઇવસી. અને મેન્ટેન કોન્ફિડેન્શિયાલિટી એ પણ બહુ જ સરસ છે. કઈ રીતે કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરશો? નોટ ડિસ્કસિંગ ક્લાયન્ટ ઇશ્યુ વિથ અધર ક્લાયન્ટ or staff uninvolved in the client care. Not sharing a healthcare information with others without the client consent includes the family member, friends, the client, and the social networking site. Keeping all information about the client private and not reveal it to someone not directly involved in the care. Care માં involved ના હોય એની જોડે કોઈની જોડે નહીં. Discussing the client information only in a private and the scheduled area. Protecting the medical record from the unauthorized reader. ફરતા ફરતા આમ કહીને આમ કેસ પેપર લઈને રીડ કરી દીધું એવું રાખવાનું નથી. લોક એન્ડ કીમાં રાખવું તો કોઈ જાતના ટેન્શન આવે નહીં. આટલું રાખીએ છીએ આપણે, બરાબર? બાય. બાય. તમને હવે કોઈ ક્વેશ્ચન આન્સર્સ માટે આપ્યું છે? હજી નહીં આપ્યું. તો તમે કોન્ટેક્ટમાં છો કોઈના, અર્પિતા મેડમ? લાસ્ટ વીક ખાલી એમને ડોક્યુમેન્ટ્સનું હતું ને ત્યારે વાત થઈ હતી, બાકી તો એનરોલમેન્ટ વખત થઈ હતી એ જ. અચ્છા અચ્છા, કઈ વાંધો નહીં. તમને બંનેનું છું ને યુવર્લ્ડ વાળું કહું, બરાબર? ઓકે. ઓકે, હા ચલો.